જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે કેન્દ્ર સરકાર જે છે એને મોટી યોજના છે એની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે હવે જે યુવાનો છે એને 15,000 રૂપિયા આપવાની જાહેરાત છે કરી છે. 15,000 રૂપિયા કોને મળશે? આની અંદર નોકરી જે મેળવશે એ લોકોને 15,000 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે. તો આખી યોજના શું છે એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ તો પહેલી નોકરી જે મેળવશે એના ખાતાની અંદર સરકાર દ્વારા પૈસા છે એ જમા કરવામાં આવશે. અને આ યોજના રિસેન્ટલી લોન્ચ થઈ છે કે કેન્દ્રીય મંત્રીમંડળે યુવાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી અનેક મોટી યોજના છે એને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે રોજગાર પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે અને જેનો લાભ બે તબક્કામાં મળશે. પહેલા તબક્કામાં પહેલીવાર રોજગારી મેળવનારા કર્મચારી છે એને 2 સપ્તાહની અંદર 15,000 રૂપિયા છે આપવામાં આવશે. અને બીજી નોકરી મળે તેને છઠ્ઠા અને 12મા હપ્તાની અંદર આપવામાં આવશે અને દર તબક્કામાં 3,000 રૂપિયા છે એ આપવામાં આવશે. આખી યોજના ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને સરકાર આ યોજનાની અંદર કુલ 1.7 કરોડ રૂપિયા ખર્ચશે. હવે પહેલીવાર જે નોકરી મેળવશે એને પ્રોત્સાહન મળશે. આ યોજના પહેલીવાર નોકરી કરનાર કર્મચારી છે એને પ્રોત્સાહન આપશે. આ યોજના હેઠળ પહેલીવાર નોકરી ઉપર રાખેલા કર્મચારી છે એને 1 મહિનાનો પગાર 15,000 રૂપિયા સુધી મળશે. જ્યારે નોકરીદાતાઓને વધારાની રોજગાર સર્જન માટે 2 વર્ષ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ઉપરાંત ઉત્પાદન ક્ષેત્ર માટે લાભ છે બીજા 2 વર્ષ માટે લંબાવવામાં આવશે. 4.1 કરોડ યુવાનો માટે રોજગારી, કૌશલ્ય અને અન્ય તકો છે એ પણ પૂરી પાડવા માટે 5 યોજનાઓના પેકેજના ભાગરૂપે ELI યોજનાની જાહેરાત છે એ કેન્દ્રીય બજેટ 2024 અને 25ની અંદર કરવામાં આવી હતી અને જેનો કુલ બજેટ ખર્ચ છે એ 2 લાખ રૂપિયા હતો. આની અંદર 1 લાખ રૂપિયા સુધીના પગાર ધરાવતા જે કર્મચારી છે એને પણ લાભ આપવામાં આવશે. ELI યોજના હેઠળ 3.5 કરોડમાંથી 1.92 કરોડ લાભાર્થી છે એ પહેલીવાર કાર્યબળમાં જોડાયા હશે. આ યોજનાનો લાભ 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027ની વચ્ચે સર્જાયેલી નોકરી છે એના લાભો કરશે. અને આ યોજનાના 2 ભાગ છે. પહેલો ભાગ જે છે એ કર્મચારી પર આધારિત છે અને બીજો જે ભાગ છે એ નોકરીદાતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. EPFOની અંદર પહેલીવાર નોંધાયેલા જે કર્મચારી છે એનું લક્ષ્ય બનાવતા પહેલા ભાગની અંદર સરળ 2 હપ્તામાં 15,000 રૂપિયા સુધીનો 1 મહિનાનો પગાર છે આપવામાં આવશે અને 1 લાખ રૂપિયા સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓ છે એના માટે પાત્ર રહેશે. પહેલો જે હપ્તો છે એ 6 મહિનાની સેવા પછી આપવામાં આવશે અને બીજો જે હપ્તો છે એ 12 મહિનાની સેવા પછી આપવામાં આવશે અને કર્મચારી નાણાકીય સાક્ષરતા છે એ કાર્યક્રમ પૂર્ણ કરે છે. આ જે પ્રોત્સાહન છે એની રકમ ડાયરેક્ટ બેંક ખાતાની અંદર જમા થશે. બચત કરવાની આદત છે એને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહન રકમનો એક ભાગ છે એ ચોક્કસ સમયગાળા માટે બચત સાધન અથવા તો જમા ખાતાની અંદર રજૂ કરવામાં આવશે અને કર્મચારી તેને પછી પોતાની જાતે ઉપાડી શકશે. પહેલા ભાગ હેઠળ લગભગ 1.92 કરોડ પ્રથમ વખત નોકરી કરતા કર્મચારીઓને લાભ મળશે. યોજનાનો જે બીજો ભાગ છે એ તમામ ક્ષેત્રની અંદર વધારાની રોજગારી સર્જન સાથે સંબંધિત છે અને જેના માટે ખાસ ઉત્પાદન ક્ષેત્ર ઉપર કેન્દ્રિત છે. નોકરીદાતાઓને 1 લાખ રૂપિયા સુધીના પગારવાળા કર્મચારીના સંદર્ભની અંદર આ પ્રોત્સાહન છે મળશે. જે નોકરીદાતાઓ છે એને 3,000 રૂપિયા મળશે. દરેક વધારાના કર્મચારી છે એને ઓછામાં ઓછા 6 મહિના સુધી સતત રોજગાર આપવા માટે સરકાર છે એ નોકરીદાતાઓને 2 વર્ષ માટે દર મહિને 3,000 રૂપિયાનું પ્રોત્સાહન આપશે. ઉત્પાદન ક્ષેત્ર માટે નોકરીદાતાઓનું પ્રોત્સાહન ત્રીજો અને ચોથા વર્ષ સુધી પણ લંબાવી શકાશે. યોજનાના પહેલા ભાગ હેઠળ પ્રથમ વખત નોકરી કરતા કર્મચારીને બધી ચૂકવણી ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મોડ દ્વારા કરવામાં આવશે. તો આવી રીતે પ્રથમ નોકરી લાગશે ત્યારે તમને સરકાર દ્વારા 15,000 રૂપિયાની સહાય છે કરવામાં આવશે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો જે લોકો નોકરી આપે છે એ લોકોને 3,000 રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા કરવામાં આવશે. તો તમારી પણ જો પહેલી નોકરી લાગે તો તમે આની અંદર જરૂરથી લાભ લેજો. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.